ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો મસ્ત મજાના નાહીને તૈયાર થઈ ગયા છીએ। સવારમાં આજે જો વરસાદે ચાલુ થઈ ગયો છે। મમ્મી તો જાય ઓરા લઈને બેસી ગયા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। જો સવારમાં ઓરા શેકી નાખ્યા। નાસ્તા બીજું કાંઈ ભાવતું નથી એટલે ઓરા શેકીને ગરમ ગરમ ઓરા ખાઈ લે, પછી ડાયાબિટીસની દવા પી લે। હાલો બધા માંડવીના ઓરા ખાવા। બાકી આ જો કેટલા દિવસથી વરસાદ બંધ હતો, આજે પાછળ ચાલુ થઈ ગયો છે। રાતનો ચાલુ થયો, રાતે સારો આવ્યો હતો, અત્યારમાં તો ચાલુ થઈ ગયો છે। રાતનો ચાલુ થઈ ગયો છે। જો રાતે કેવો આવતો હતો, ગરમી એવી પકડાડી હતી ને, પણ કાલ બહુ ગરમી એટલે રાતે આવ્યો ગરમી એવી પકડાડી એટલે વરસાદ આવવાનો જ હતો। કાલે બહુ ગરમી થતી હતી, જવાતું નહોતું। 2 દિવસ થયા તો બહુ ગરમી થતી હતી। જો રાતે જ વરસાદ આવ્યો ને આપણે કુલર કાલે હેઠું ઉતારવું પડ્યું। પરમથી રાતે નીંદર નહોતી આવતી ને એટલે કુલર ઉતાર્યું તો જો રાતે ને રાતે વરસાદ આવી ગયો। અત્યારમાં એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે। આજે જો તો પછી દિવાળી હા, તો મમ્મી ગરમા ગરમ ઓરા ખાવા। આપણે જે ઉત્તપમ કરવા છે, રાતનું થોડુંક એવું ખીરું પડ્યું હતું અને ઓલું સુધારેલું શાકભાજી થોડુંક પડ્યું હતું ને તો આપણે ફ્રીજમાં રાખી દીધું હતું। તો કીધું અત્યારમાં બધાને એક બે આવે ને એટલા ઉત્તપમ આપણે કરી નાખીએ। તો જો એની તૈયારી થાય છે। તો જો આ પડ્યું હતું મારે ગાજર ને ડુંગળી ને મરચું ને બધું, અને આટલું ખીરું પડ્યું હતું। જો અહીંયા આપણે પાછો રવો પલાળીને રાખી દીધો હતો। સવારમાં ઉઠીને થોડોક એવો રવો પલાળ નાખ્યો હતો, સવારમાં નાસ્તામાં બધાને થઈ જાય ને એટલે। રાતે મસ્ત બન્યા હતા તો પાછી ઈચ્છા થઈ ગઈ, ચટણી એ પડી જ છે। જો તો અત્યારમાં ઉત્તપમ કરી નાખીએ ને હજી જો ભાવિકનું પાણી ગરમ થાય છે, એ હજી ઉઠીને નાવા જવાનું છે। જોઈએ ને વાગવામાં કેટલા થઈ ગયા છે ખબર? 9:45। હાલો તો નાસ્તો બનાવીએ ને પછી નાસ્તો ખાઈએ। તો જો આપણે મસ્ત મજાના ઉત્તપમ કરી નાખ્યા છે ને જો અહીંયા ચટણી લઈ લીધી છે અને હવે આપણે નાસ્તો કરવાનો છે। તો મમ્મીએ જો ખાઈ લીધું, કેવા બનાવ્યું? મજા આવી ગઈ। મમ્મી જો દવા જબલું લઈને બેઠા છે। હા, ગાંઠિયામાં શું થાય? ચપટી ખીરું વધ્યું તું, બધું હચવાઈ ગયું કર્યું। ભાવિક ને એવું કઈ ભાવે ને, એમ તો 2 બટકા જેટલું ખાધું। હું ને મમ્મી ખાઈ લે, મમ્મી એ ખાઈ લીધા। જો હું ખાવા બેઠી છું, મમ્મી જો દવા લઈને બેસી ગયા દવા પીવા। જો વાગવામાં થઈ ગયા છે 12 ને રસોઈની તૈયારી થઈ ગઈ છે તૈયાર। હજી રસોઈ તો બની ગઈ છે કામ? હા, ભાત બની ગયા। શું છે રસોઈમાં? દાળ ભાત સંભારો। કોબીનો સંભારો મસ્ત મજાનો મમ્મીએ બનાવ્યો છે, કોબીના ગાજરનો। અહીંયા દાળ અત્યારે જો વઘારે ગઈ છે, ઉકળે દાળ ઉકળે છે। જો ભાત ઓળે થઈ ગયા, શાક કરવાનું નથી કેમ કે રાતના કાલ મમ્મીએ ઓળો કર્યો હતો રીંગણાનો, તો બપોરનું શાક હતું ને ભીંડાનું કાયલાનું, મમ્મી એ જ ખાઈ લીધું ને અંડલી એના હાટું ઉત્તમ કર્યા હતા। તો ઓરો એમને પડ્યો રહ્યો હતો, આખો રીંગણાનો ઓરો હતો, થોડોક મેં ખાધો હતો। તો અત્યારે એ જો ગરમ ફ્રીજમાં રાખી દીધો એટલે એ રોટલા કરી નાખ્યું, ઓરા રોટલા ને દાળ ભાત સંભારો। હા, સવારમાં અંડલીને પાછા ઉત્તમ કઈને ખાઈ લીધા હતા આપણે। તો ઉત્તમ ઘડે ઘડે ભાવે ને, એક ટાઈમ ભાવ્યું હતું તો આપણે તો ઉત્તમ ખાઈ લીધા હતા સવારમાં। થોડોક ખાધું હતું ઉત્તમ, ચાખ્યું હતું આપણે જોરદાર ભૂખ લાગી ગઈ। દાળ ભાત થાય એટલે દાળ ભાત ખાવા બેસી ગઈ। અંડી કરે તોરણો અને આપણે સવારમાં કામમાં બિઝી હતા, લોગમાં અત્યારે આવવાનો ટાઈમ મળ્યો છે। સવારના ડોક્યુમેન્ટને બધું આપણે હરખું કરતા હતા, ફાઇલ ને બધું આડાવડું થઈ ગયું। 1-2 ડોક્યુમેન્ટ મળતા નહોતા તો એમાં ધંધા લાગ્યા હતા। તો મળ્યું તો નહીં છેલ્લેથી, પાછા જોવું ગોતશું, જો ટ્રાય કરશું, મળી જાય તો સારું। હા, બ્લોગને એવું થોડું એડિટિંગ કરવાનું બાકી છે તો બ્લોગ એડિટિંગ કરી લઈએ આપણે। તો જો 8:30 વાગી ગયા છે ને સીધું રાતના જમવા ઉપર આવી ગયા છીએ। તો જો રાતના જમવામાં બનાવ્યું છે તુરિયાનું શાક છે, રોટલી છે અને જો અમારે ભાઈ ગણેશ ચતુર્થીના લાડવા આજે હાલે છે। હવે છેલ્લો જ છે ને મમ્મી? હા, હવે પૂરા થઈ ગયા। બહુ લાડવા ખાધા હોય, એક પછી એક આવતું જાય તહેવાર, એમ બનાવતા જાય ને। એટલે કેમ કે હું ભાવિક ન ખાય, મમ્મી એકલા ખાય એટલે ઘડીકમાં ખૂટે નહીં। મમ્મી અડધો કે એમ માન ખાય, અડધો ખાય કે આખો ખાય। જો ગાંઠિયા છે, છાશ છે, એ મમ્મી ડુંગળી સુધારે છે હજી ગાંઠિયા એ ખાવા। તો જો આવું બધું છે રાતના જમવામાં। ભૂખે લાગી છે જોરદાર। તો
જો જમીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ અને જો આજના દિવસમાં એટલું બધું કાંઈ ખાસ હતું નહીં બતાવવા જેવું. તો જો રોજનું જે કામ હોય એ જ હતું આપણે બધું ને રોંઢે તો જો આપણે ટીવીમાં સમાચાર જોતા હતા અને સોંગ સાંભળતા હતા. રોંઢે મસ્ત મસ્ત ગુજરાતી સોંગ આવતા હોય તો જો સાંભળવાની મજા આવે ને વરસાદ બધે બહુ પડ્યો છે પૂરા એવા બધા આવ્યા છે તો જો એ બધું જોતા હતા આપણે ટીવી જ જોઈ છે બપોર પછી. બાકી તો જો રસોઈ કરીને જઈમાં અને વરસાદની રાહ જોતા જોતા હાઈન પડી ગઈ પણ વરસાદ કંઈ આવ્યો નહીં. કેમ બીજે બધે છે આપણે આ વખતે છે ને આજે બધા રાતના જોતા રહ્યો હતો બે રાતના પણ આજે કઈ આવ્યો નથી સવારથી કઈ આખો દી અંધારું ને અંધારું જ રહ્યું પણ જરાય વાતાવરણ આખું એવું જ હતું અંધારું જ રહ્યું જરાય આમ પ્રકાશ આવતો જ નહોતો કા એમ લાગે આગળ તૂટી પડશે પણ કાંઈ આવ્યો નહીં છાટા આવીને વયા વાતાવરણ થઈ ગયું એકદમ. હા વાતાવરણ થોડું ઠંડુ થઈ કુલર ઉતાર્યું ને ઠંડુ વાતાવરણ થઈ ગયું. કુલર ઉતાર જોતા ગરમી જેવું કુલર ઉતાર્યું રાતના વરસાદ આવ્યો ઠંડક છે એટલે હવે જરૂર લાગતી નથી આજે કુલર ચાલુ કરવાની ગરમી થાય તો કરતું નકર નહીં. કાલે ચાલુ કર્યું ને તો છીકું આવતી હતી રાતના એકદમ આમ ઠંડો પવન આવે વરસાદે આવતો તો ચોકલેટ કાઢો ખાવાની હવે આજે તો નથી ખાવી. ચોઈડી એમાંથી એક ટકી ખાધી કે હવે નથી મારી પૂરતી પાછી એમાં રાખી દેવી માથી પડી. નો પૂરતી બે અડધી અડધી રાખી દીધી પાછી. મીઠું ખાતા નથી ને એટલે એટલું મીઠું ન ખાઈ શકીએ. હવે નથી ખાવું મને તો ઉધરસ આવે એ કહેવાનું હોય ખાલી એ 10 વાળી ડેરી મિલ્ક આખી એક આયરે ખૂટે નહીં. મમ્મી હમણાં કેક જોતા મમ્મીને કેક ખાવાનું મન થઈ ગયું. કેમ મમ્મી કેમ કોઈ તો મજા આવે આમાં દેખાડ્યું સિરિયલમાં જોતા હતા મમ્મીને ભાવે. તો હમણાં કોઈના જન્મદિવસમાં કાપ્યું જ નથી એટલે મને કેવો શોખ હતો પણ બર્થડે એમનો વયો ગયો ન કર કામ. આપણે તે દિવસે પૂરામાં મમ્મી પપ્પા આવ્યા હતા ને ઘરે. હા ઈ ને આપણે નહોતા 12 વાગ્યા તો કાંઈ તબિયત સારી નહોતી ને એટલે બધું જો એમાં બધે કાંઈ બર્થડે ઉજવો જ નહોતો ને કેક બેક કાપ્યું નહોતું. આપણે ઓલી લઈ આવે ઓલી નથી કટકો પેસ્ટ્રી કેક ટાઈપે આવે. હા ઈ ગ્લાસમાં આવે ને કાકું પીસે આવે નાની એવી. ઈ લઈ આવે તો એમાં હું ને મમ્મી તમે ત્રણેય થોડી થોડી ખાઈને થોડીક તો ખવાય કા ચોકલેટી કેક તો કાંઈ વાંધો નહીં. છેક મમ્મીને બર્થડેમાં કાપી હતી તો એને કાપીને હવે ભાવિકનો બર્થડે આવશે ને ત્યારે જોરદારની કેક કાપશું આપણે. ક્યાં મારો birthday લાગે. બર્થડે વયો ગયો છે ગિફ્ટ બાકી છે જો મમ્મી મને ઘડિયાળ લઈ દેવાના છે તો જો એ લેવા જવાનું છે પણ આળસમાં જાય છે બધું. આજે જાવું ને કાલે જાવું ને એમ જાય છે. બિસ્કિટ પતી ગયા છે કૂતરાઓ માટે. કામ બતાવવાના તો કાલે વહેલું ઉઠીને આજે તો બધે રજા હતી એટલે આજે તો કંઈ કર્યું નથી પણ કાલે કામ ઘણાય છે ગામમાં જવાનું ને વાન કૂતરાઓના બિસ્કિટ જો ખાલી થઈ ગયા છે એ બધું લેવા જવાનું ને એવા બધા કેટલા બધા કામ છે તો જો કાલથી શરૂઆત થઈ જાય જો વરસાદ નહીં આવે તો બધું થઈ જાય નકર તો પછી રહી જાય કે હા. ચાલો આજના વ્લોગનો અહીંયા એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.